જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો. તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમું આવે ફરી ફરિયાદ. તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમું આવે ફરી ફરિયાદ. હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો સ્મૃતિ પટ આવા. હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો સ્મૃતિ પટ આવા. રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થાના. રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થાના. મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી. મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી. અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી. અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી. મયી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ. મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ. છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યાદુ. છે કડવું કે મીઠું કઈ પણ ઉદય કર મેં જો સુખ યાદુ. મૈલું અગ્ન તે બંધ્યું ફરી તે જ્ઞાનથી છૂટે. મહીનું અગ્ન તે બંધ્યું ફરી તે જ્ઞાનથી છૂટે. સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાદશે ગૂંચે. સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે. જગતના નિત્ય કર્મોને હૃદય પસ્તાવું કરી ધોતા. જગતના નિત્ય કર્મોને હૃદય પસ્તાવું કરી ધોતા. મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષની જરતા. મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિરજરતા. દીધો જે દકો ફાઇલને ફરી
ખુશ થઈ ક્લેમ છોડી દે ને સમભાવે નિકાલ થતા તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નકી છે રાગ દ્વેષી ચોં ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોણ રિલેટિવ ડાગને ભૂસતા રિયલમાં જયપુરા શેખો રિલેટિવ ડાગને ભૂસતા રિયલમાં જયપુરા શેખો થતા પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરશે થતા પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ કરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે પવિત્ર સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બફાયું જે પ્રતિક્રમણે તે બીજો સૌ ગયા શેકાય બફાયું જે પ્રતિક્રમણે તે બીજો સૌ ગયા શેકાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય બફાયું જે પ્રતિક્રમણે તે બીજો સૌ ગયા શેકાય બફાયું જે પ્રતિક્રમણે તે બીજો સૌ ગયા શેકાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય. ચાલો આટલા દિવસો આપણે શુદ્ધ ઉપયોગનો લાભ મળ્યો. આપણા પ્રતિક્રમણોમાં આ શુદ્ધ ઉપયોગમાં આપણને બને તેટલી સ્થિરતા આવવા માટે આ વ્યવહારથી જે પર્યુષણ આવે છે તે આપણને નિશ્ચય સ્વરૂપે બહુ સુંદર કામ લાગી જાય છે. એટલે હવે આજે છેલ્લો દિવસ છે, કેમ તો છેલ્લા દિવસે હમણાં શૈલેષભાઈ ડૉક્ટર શૈલેષાનંદજી બધાને પ્રતિક્રમણનું બધું કહેશે ત્યારે બધા પોતાની જગ્યા પર બેસીને કરી લેવાનું. આપણે 30-40 મિનિટ પછી ત્યાં સુધી આપણે થોડીક આ 8 દિવસમાં શું થયું એની વાતો કરી લઈએ. એની વાતો કરીએ. શું છે કહો, બોલો કરું બેન? શું સુરેશભાઈ બધા દિવસ અહીંયા હતા? ના, કાલે અમદાવાદથી આવ્યા. દાદાજી
એક પ્રશ્ન પૂછું. આજે જ્ઞાની પુરુષ માટે એમ કહેવાય છે કે એ સહજ અપ્રયત્ન દશામાં હોય છે, એમના બધા કાર્ય પ્રયત્ન કર્યા વગર થતા હોય છે. એ જરા સમજાવશો દાદાજી? એ તો વ્યવહારની સાહજિકતા આવતી જાય તેટલું એમ બને જ છે. એ તો એટલે આજ્ઞાધર્મમાં જે બને છે ને આપણને, આજ્ઞાધર્મમાં આપણી વ્યવહાર દ્રષ્ટિમાં લઘુતા આવતી જતી જાય, શું સહજતા થતી જતી જાય. તે પ્રમાણે શુદ્ધાત્મા તો સ્વભાવથી સહજ છે જ. એટલે એ રીતે આપણને સહજતા પ્રત્યક્ષ આપણને જોવાની મળે દશાએ કરીને. એ દશા જેમ જેમ જેવી આપણને જોવાતી જાય, સમજાતી જાય, તેમ તેમ આપણને એ પ્રાપ્ત થઈ જાય, પ્રાપ્ત ખુલ્લું થતું જાય. એટલે દાદા ભગવાનનું ઉત્તમ એ તો પરમોત્કૃષ્ટ દૃષ્ટાંત હતું સાહજિકતાનું. દેહ હતો છતાં દેહ એ સહજ હતો, દેહમાં પણ વ્યવહારમાં બધી રીતે, અને એના કારણે આપણને એ સાહજિકતાના દર્શન બહુ સુંદર થાય. અને એ દર્શન થાય એની સાથે જ દાદાનું આખું અદ્ભુત પરમાનંદી સ્વરૂપ બહુ સુંદર આપણને થાય. એ આપણો આજ્ઞાધર્મનો પુરુષાર્થ છે કે આજે આપણે આ પર્યુષણ પર્વમાં આ જ કર્યું ને, આજે પુરુષાર્થ. અને પછી આ પ્રયોગો થયા એ બધામાં જરા વધારે સારી રીતે અને ઝડપથી અંદરથી નિકાલો થાય એ પ્રમાણે પ્રયોગો, બધા પ્રયોગોનું કામ એ છે. એટલે પ્રયોગો આ જ રીતે આપણે આપણા જીવનમાં રોજ જેમ જેમ સમય મળે અને ગોઠવણી કરતા જઈએ આપણે રોજ આપણા બધા વ્યવહારોમાં કે પ્રયોગ કરી શકીએ છીએ. જેને જેવું અનુકૂળ આવે એ પ્રમાણે કરે પ્રયોગ. ધીમે ધીમે થોડે થોડે કરાય બધે. એમ કરતાં બધું પ્રયોગો બધાને જ ચાલે છે. કંઈ ચાલવાના તો ખરા દરેકને, પણ ગોઠવણીપૂર્વક કરવાથી એનો ફાયદો સારો મળે. કોઈ પણ કામ વિધિપૂર્વક કરવાથી એનું પરિણામ સારું આવે. વિધિ એટલે પ્રયોગ, આપણો વિધિપૂર્વકનો પ્રયોગ. શું જય સચ્ચિદાનંદ. આ અખંડ દાદાની યાદીથી હા જગતના રોગ જાય ભૂલાય. હવે દાદાની અખંડિતતા જે આપણીમય રહેવી જોઈએ, એ અખંડિતતા માટે શું પ્રાર્થના કરવી જોઈએ મને કે દાદા અખંડપણે મને સતત અંદર વર્તમાન થતા જાય? હા, એ તો લક્ષપૂર્વકની જાગૃતિ હોવી ઘટે. બાકી આમ તો આપણી પાસે અખંડતા છે જ, પરંતુ એ સ્વાદ આવવા માટે અને એનો આપણને સ્થિરતા થતી જતી જાય એના માટે લક્ષને જાગૃતિ જ. જાગેલા છીએ તો જ્યાં જ્યાં જાગેલા નથી રહેવાતું ત્યાં બધા પ્રતિક્રમણ કરી જ લેવા પડે, છૂટકો જ નથી. અને બનવાનું જ વ્યવહારમાં. તે આપણો પોતાનો વ્યવહાર આવ્યો છે ને બધો, એટલે એ વ્યવહારમાં બધા દબાણો છે, પ્રેશરો છે, સંયોગોના બધા ખરા ને. અને આ કાળના પ્રેશરો ઘણા રહેવાના. એટલે ધીમે ધીમે પ્રેશરોની અસરોથી આપણે મુક્ત થતા જઈએ, અસરો ઓછી આપણને વર્તાતી જતી જાય. તેમ જોવાનું, એ જ આપણું પ્રમાણ છે. પ્રમાણે પુરુષાર્થ જ છે આજ્ઞાધર્મનો, આજ્ઞાધર્મનો. અને એ જ પ્રયોગો કરવાના ને આપણે બધાએ રોજ કરવા જોઈએ. સમય કાઢવો જોઈએ એના માટે. સમય જેને જ્યાં આખા દિવસમાં પોતાના વ્યવહારોમાં ટાઈમ મળે એ રીતે શોધી કાઢવાનો. અને બને ત્યાં સુધી સવારે વહેલું હોય તો બહુ સારું, અથવા તો રાત્રે બધા સૂઈ ગયા હોય ત્યાર પછી કોઈ વખત થાય. બેવ રીતે કે જેથી સંજોગોના દબાણો પ્રેશરો ઓછા હોય. સમજાયું? જ્યારે બધા નિંદ્રામાં હોય, બધા એમાં હોય તો પ્રેશરો ઓછા હોય, બધા સ્પંદનો ઓછા હોય ને બધા એના કારણે. એટલે દિવસમાં જરા બરાબર સરખું ના ફાવે, પણ જે થાય તે રીતે કરવાનું, આપણે કરે જવાનું, ચલાવી જવાનું. શું મહાત્માઓમાંથી કોઈને વાત કરવી?
વસંતભાઈ તમે આજે આવ્યા? અચ્છા, જગદીશભાઈ દાદાજી, શું? હવે આપણે હું બોલું છું ખરો હા કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે, હા પણ એ કેવી રીતે હોવું જોઈએ અંદર? આ જ રીતે જ્ઞાની પુરુષમાં એ વ્યવહારમાં કેવી રીતે છે આપણે જોતા આવડશે. જેમ જેમ સમજાય આપણે દાદા ભગવાનને આપણે ભેગા થયા છીએ, મળ્યા છીએ એમને, તો આજે પણ એ આપણામાં દર્શનમાં તો આવે જ ને આપણને. અને એને કરીને ત્યાં પણ પુરુષાર્થ થાય છે. ખરું મૂળ ત્યાં છે, દાદા ભગવાન મૂળ ત્યાં છે. અને આમ તો બધા જ જ્ઞાની છીએ ને આપણે, જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે બધા આપણે જ્ઞાની કહેવાઈએ. પરંતુ આપણે જ્ઞાની તરીકે, મહાત્મા તરીકે, તમે આપતા પુત્રો છો, એકબીજાને આ જોવાનું, એ જોવાની રીત આપણી હોવી ઘટે. એ જ પુરુષાર્થ. દ્રષ્ટિ દ્રષ્ટિ એ વ્યવહારની દ્રષ્ટિમાં જ્ઞાની પુરુષ એ જ મારો પ્રગટ શુદ્ધાત્મા છે. એટલે જે સાહજિકતાને કારણે આવું કહેવાય છે. આપણે શુદ્ધાત્મા તો સહજ સ્વભાવ પ્રાપ્ત થયેલો જ છે, પરંતુ આપણા વ્યવહારમાં એ જેમ જેવું જોવાય તેવું અંદર આવી જ જાય, એનું સીધું આપણને પ્રાપ્ત થાય ડાયરેક્ટ. એ રીતે છે. અને પછી એ નિધિધ્યાસનથી આપણને ફળ આપે, નિધિધ્યાસનથી. એટલે મૂળ જે એમ પટેલ સ્વરૂપી દેહમાં દાદા ભગવાન હતા એની સાહજિકતા અદ્ભુત આકારમાં હતી. એ તો ન ભૂતો ન ભવિષ્યથી એના જેવું થઈ. અને આપણા બધામાં દાદા મૂકીને ગયા છે બધાને. શું એ એટલે આપણે દરેકમાં કંઈ ને કંઈ અંશે તો હોય ને બધું. એ જોતાં જોતાં આપણે જોવાનું આપણે. અને જ્ઞાની પુરુષમાં તેને જેટલું સમજાય, પોતાના દિલમાં બેસે કે અહીંયા છે ચોક્કસ, એમના ટેસ્ટિંગમાં આવે, તેમ તેમ અનુભવમાં આવતું જાય તેમ એ સહેજે રહ્યા કરે, પછી ધીમે ધીમે રહે. એટલે પ્રાપ્તિ તો અક્રમ થઈ ગઈ છે આપણને. અક્રમ એટલે સ્ટેપલેસ. પરંતુ આપણો વ્યવહાર બાકી રહ્યો બધો આખો. તે વ્યવહાર તેની રીતે એના હિસાબથી આયા જ કર્યા છે આપણો, સમજે ને. એટલે એ વ્યવહારમાં આપણે એવર રેડી રહેવાનું છે હંમેશા, એવર રેડી. કે જે કંઈ વ્યવહાર આવે, સંજોગો આપણને બધા આપણા શરીરમાં, મનના, વાણીના, કાયાના અને વ્યવહારના બધા જે કંઈ આવે તે બધા સંજોગોમાં આપણે એવર રેડીનેસ જોઈએ. એટલે જ્યાં જ્યાં આપણી અસ્વસ્થતા થઈ હતી, જેવા અવસ્થિત થયેલા, એ જ આવે આ આજ્ઞાના પચનથી અને સમજથી ધીમે ધીમે એ નીકળતા જાય છે અવસ્થિત થયેલા. તે એ જ વ્યવસ્થિત સમજાય ને આપણને, વ્યવસ્થિત. એટલે વ્યવસ્થિત શક્તિ બીજું કશું જ નથી, પરંતુ બધું અવસ્થિત થયેલો ભાગ છે એનું એ આખું તંત્ર, શક્તિ. એટલે શક્તિ બધી નીકળતી જાય છે દરેકને, જેનો હિસાબ હોય એ પણ દરેકના હિસાબમાં, બધાને મનથી, વાણીથી, કાયાથી અને દરેકના વ્યક્તિગત વ્યવહારોથી. સમજો? આપણે આ SM અનુભવ સૂત્રોમાંથી શ્રેણી 9માંથી પૂછે છે, 3 લઈએ. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. શ્રેણી નંબર 9માં સૂત્ર 158. વિતરાગોની બહુ મોટામાં મોટી વૈજ્ઞાનિક સનાતન શોધ હોય તો તે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. એટલે આપણા આ કાળમાં ઋષભદેવ દાદાથી માંડીને મહાવીર ભગવાન સુધી 24 તીર્થંકર ભગવંતોમાં આ એક વસ્તુ અસલ મૂળ સ્વરૂપે રહી છે, મૌલિક, જેને અસલ કહેવાય આપણે. અને એ અસલ આપણને દાદા ભગવાન થકી બહુ સારી સમજમાં બધાને પ્રાપ્ત થઈ. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન.
એટલે દ્રષ્ટિ છે આપણી પાસે, અને દ્રષ્ટિ છે એટલે દ્રષ્ટિ પ્રકાશ છે, અને પ્રકાશ છે એટલે પ્રકાશમાં દેખાતું થાય આપણું બધું અંદરનું. અને જે બધું જેમ જેમ દેખાતું જતું જાય આપણને ભૂલો સ્વરૂપે, કે અહીંયા આગળ આપણે આ ઠોકર ખાધી, આ ભૂલ થઈ હતી, અહીંયા બધું એ દાદા ભગવાને બધું બહુ સમજાવતા, પણ થોડું થોડું પછી તો બધાને ખ્યાલ આવ્યો કે આખા જીવનનું બધાએ બને ત્યાં સુધી જો થઈ શકે બધાને તો બહુ સારું કહેવાય કે બાળપણથી જે નાની ઉંમરથી સમજણમાં આવતું હોય, અત્યારે યાદ આવતું હોય, એ બધું યાદ ક્રમવાર અમુક 5, 7, 10 વર્ષના ગાળામાં લઈ અને આજે આપણી જે સ્થિતિ છે આયુષ્યની, ત્યાં સુધી આવી જવું વધારે સારું, ત્યાં સુધી આવી જવું વધારે સારું. અને પછી આપણને પ્રતિક્રમણ દાદા એ કહ્યું છે તેમ શૂટ ઓન સાઇટ, એ ધીમે ધીમે આવે. શૂટ ઓન સાઇટ તો બહુ મોટી વાત છે, બહુ ધીમે ધીમે આવે. શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ એ દશા મહાવીર ભગવાનની દશા છે. હકીકતમાં 12.5 વર્ષ સુધી મહાવીર ભગવાન એક હરફ શબ્દ ઉચ્ચાર્યા વગર સતત એમને આજ આમાં જ રહ્યા હતા. સતત શું એમને ઉદય પરિણામ હતા, એમના ઉદય પરિણામ. પરંતુ એમના તીર્થંકરત્વના અતિશયો બધા જ એમાં આ સતત આ રીતે રહ્યા હતા. કેટલા બધા પરિસરોનું ઉપસર્ગોનું બધું આવ્યું, પણ એ આપણને બળ આપે, જરાક સમજવાથી આપણને બળ આપે, જરા હિંમત આપે. શું એટલે પરિસરમાં 5મા દિવસે વાંચે છે મહાવીર ભગવાનનું કલ્પસૂત્ર વાંચે છે. આપણે જુદી રીતે હોય છે. તમે શું કરાવો છો પ્રતિક્રમણ? અરે આ પરિસરમાં તમને કલ્પસૂત્ર આપવામાં આવે, દીપકાનંદ સ્વામીજી, તમને પ્રદીપાનંદ સ્વામીજી, તો જોયું છે કલ્પસૂત્ર? તમે જોયું છે? ખબર પડી ગઈ નહીં? કલ્પસૂત્ર એટલે કલ્પ તો શુદ્ધાત્માની અનંત શક્તિઓનો મુખ્ય ગુણ છે આખું, સમજાયું ને? એને અંગેના જે વિતરાગ પુરુષો થયા એમનું બધું ચારિત્ર હોય છે, બધું સમજાયું ને? કલ્પસૂત્ર એટલે બધા વિકલ્પોમાંથી મુક્તિ થઈ હોય બધી, અને કલ્પશક્તિ દરઅસલ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી ખુલ્લી થઈ ગઈ હોય કલ્પશક્તિ બધી રીતે, ત્યારે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એની મેતે કામ કરતો થયા કરે છે. અને આપણા માટે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ છે. આપણે જ્ઞાન પ્રકાશની જ્ઞાન ક્રિયા, દર્શન પ્રકાશની દર્શન ક્રિયા. પ્રકાશને ક્રિયા કરવી નથી પડતી. પ્રકાશ તો પ્રકાશની રીતે હોય છે, પણ એને ઉપયોગે કરીને આપણે કહેવું પડે છે કે આપણે આ જ્ઞાતા દ્રષ્ટા, સમજે? ઉપયોગે કરીને ઉપયોગ, તે બીજું કશું જ થતું નથી. એ શુદ્ધાત્માને શુદ્ધાત્મા જ રહે છે, સંપૂર્ણ સર્વાંગ. ફક્ત એમના પ્રકાશ વપરાય એટલે પ્રકાશ વપરામાં આપણે બધું દેખાય, આપણું પ્રતિક્રમણો હોય બધા. એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બહુ મૌલિક છે, અસલ છે. અમુક ગુણો આત્માના જે આ ચાલ્યા આવ્યા છે તેમાંથી આ એક છે. આલોચના પ્રતિક્રમણ બહુ મોટી શોધ છે એમની. બધા જ વ્યવહારમાંથી મુક્તિ પામવા માટે, બધા જ વ્યવહારમાંથી આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આપણને આપણા વ્યવહારોને જ લાગુ પડે છે, કે જેથી કરીને શુદ્ધાત્મા એ એમના સ્વભાવે કરીને પોતે જ આલોચના સ્વરૂપ છે. પોતે જ પોતામાં પ્રતિક્રમણ કરીને પોતે પોતામાં જ પોતાની અવસ્થાઓ ખુલ્લી થાય છે અને પોતે જ પોતામાં રહ્યા કરે છે. સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અને પોતાને પ્રાપ્ત નિશ્ચય છે કે હું નિર્ણય નિશ્ચયથી કેવો શુદ્ધાત્મા છું, એ નિશ્ચય આપણો પાકો થતો જતો જાય. બધું એ શુદ્ધાત્માના પક્ષમાં તો હોય છે જ, પણ આ વ્યવહારમાં જેમ જેમ થાય તેમ આપણને આ શુદ્ધાત્માનું સહેજે રહ્યા કરે. એ સહેજે
એટલે પછી એ બંને સરખા જ હોય, પછી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન રહેતા નથી, પણ એ છેલ્લું સ્ટેજ છે આખું. એટલે મૂળ છે કઈ વાત બરોબર છે. સૂત્ર નંબર 233, આજ્ઞા ધર્મ એ જ સામાયિક છે. રિલેટિવ ને રિયલ જોવું એ છેલ્લામાં છેલ્લા પ્રકારનું સામાયિક છે. રિલેટિવ અને રિયલ જોવું એ છેલ્લામાં છેલ્લા પ્રકારનું સામાયિક છે. ખરી રીતે અક્રમ માર્ગમાં સામાયિકની જરૂર નથી. આજ્ઞામાં જ આલોચના સમાયેલી છે, આજ્ઞામાં જ પ્રતિક્રમણ છે અને આજ્ઞામાં જ પ્રત્યાખ્યાન છે. આ તો મૂળ સિદ્ધાંતની વાત છે, સિદ્ધાંતની વાત, આજ્ઞા ધર્મ જ એને કહેવાય. પરંતુ આપણે વ્યવહાર બધો બાકી છે, એટલા માટે આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધું વિધિપૂર્વક અને વિગતથી સમજવાની વાત. અને સમજાય એટલે પછી દરેકને પોતપોતાની રીતે ગોઠવણી થાય એ રીતે ઓર્ડર થઈ જ જાય. એ તો શું, પણ એની એક વખત આપણે સમજણ મળી જાય આપણે બધાને કે ભાઈ સંસાર ભજવાના અનંતકાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના પહેલા સંખ્યાતા અસંખ્યાતા અનંતા ભવોમાં આ ઉદ્ગલથી જે આપણે બોલવાનું આ કનુભાઈથી મનથી વાણીથી કે કાયાથી જે કાંઈ દોષો થયા છે અને આજ્ઞાધર્મની પ્રાપ્તિ પછી આજ્ઞાધર્મની કચાશના દોષો થયા છે, કચાશના, કે જ્યાં ખ્યાલ આવે આપણને કે અહીંયા હું આ વખત આજ્ઞા નથી પડાઈ, એ બધા દોષોને હું આલોચન કરું છું. અમારા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, આપણા દાદા ભગવાન, એ જ પ્રજ્ઞા, એ જ દાદા ભગવાન આપની સમક્ષ કરું છું. અને આપણને જેમ જેમ યાદ આવે કે હું અહીંયા આગળ આમની સાથે આવા વ્યવહારમાં અહીંયા આવું થયું હતું, ભૂલો થઈ હતી નામ, એ પછી અંદર આપણે યાદ કરી અને આપણા અંદર જ આપણા પ્રકાશમાં એને અવધારી અને એનું આલોચના કરી દેવાની, બધી સમજ કરી દેવાની. આપણે પ્રત્યક્ષ થાય પણ પ્રત્યક્ષ ના પણ થાય તો પ્રતિક્રમણ તો ગમે તે રીતે કરી શકાય. તમારે આ પ્રતિક્રમણ માર્ગ છે એટલે જ મુક્તિ થઈ શકે છે, નહીં તો મુક્તિ થાય એવી છે જ નહીં. એટલે આ છેલ્લામાં છેલ્લું એક આ જેને કહો તે વ્યવહારનું સાધન છે. પણ જેમને સાધ્ય પ્રાપ્ત થઈ ગયું છે એમના માટે તો આ સાધન, એ સાધ્ય પ્રાપ્ત થયેલું આપણો ગોલ વધારે પાકો થતો જાય એના માટેનું છે. એટલે વ્યવહારમાં નિશ્ચય આપણા શુદ્ધાત્માના લક્ષ્ય સાથે બધી આ થઈ બધું. એટલે આજ્ઞાધર્મમાં બધું જ આવી ગયું છે. આજ્ઞાધર્મમાં તો કેવળ જ્ઞાન છે, દાદાએ કહ્યું છે કેવળ જ્ઞાન. શ્રીમદજીએ પણ કહ્યું છે મોક્ષ માર્ગ અને મોક્ષ આખો 2 અક્ષરમાં સમાયેલો છે. 2 જ અક્ષર કયા? તો કે આજ્ઞા. ઋષભદેવના પુત્રો આજ્ઞાધર્મના પાલનથી જ મુક્તિ કેવળ જ્ઞાન પામ્યા. એટલે આ આજ્ઞા તો દાદા એટલું બધું, આજ્ઞા પર તો દાદાના બહુ જ વચનો નીકળ્યા છે, ખૂબ ખૂબ બધા. અને એમાં અમે જેમ છે તેમ આપી છે તે જ પ્રમાણે જો રહે, જેમ છે આપી છે એ જ પ્રમાણે રહે. એટલે શબ્દો છે નહીં, એ સાદા વાક્યો નથી, સમજાયું? એ આખો સિદ્ધાંત છે, સિદ્ધાંત. એટલે ગમે તે રીતે હોય પણ જેમ છે તેમ આપ્યું રહે અંદર. આપણી એ સમજ બધી આવી, બધી સમજ. તો એક ગુણથાનામાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે, પરંતુ આ કાળ અહીંયા આગળ કેવળ જ્ઞાન ખુલ્લું થઈ શકતું નથી આ દેહ કરીને. એટલું જ આ બાકી છે. એટલે આપણે માટે આજ્ઞાધર્મ બહુ મુખ્ય વસ્તુ બની જાય છે. એ આજ્ઞાધર્મ આપણને એક અવતારી એટલે સીધું જ સિમંદર સ્વામી ભગવાન પાસે જ લઈ જાય. એ આપણું બંધારણ થાય ને વ્યવહારનું, એ વ્યવહારનું બંધારણ જ એ પ્રકારનું થાય કે આપણને મુક્ત કરાવે.
આજ્ઞા જ મુખ્ય વસ્તુ છે. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. એવી રીતે સૂત્ર નંબર 324. અક્રમ વિજ્ઞાન બીજું કશું જ નથી પણ ડિસ્ચાર્જ અહંકારને જોયા કરવાનો. હવે ડિસ્ચાર્જ અહંકાર સમજાયો નથી પણ વાણી પરથી અહંકારનું સ્વરૂપ ઓળખાય. વાણી પરથી એટલે આપણે હવે મહાત્માઓને વાણીના લેવલે જાગૃતિ જેટલી સારી રહે, ખાસ કરીને બહાર વ્યવહારની વાણી અને એકલા પડ્યા હોઈએ ત્યારે અંતરની વાણી, બેવ રીતે. અંતરની વાણીમાં જરા ઝીણવટ આવે થોડી, એટલે બહારના વાણીના પ્રયોગોમાં આપણને જેમ જેમ પ્રેક્ટિસ થતી જતી જાય તેમ તેમ અંદર આપણે કરીએ, જેમ નવરાશ મળે ને બધું હોય તો. એટલે વાણી એ મુખ્ય છે આખું. તરત જ અહંકારનું સ્વરૂપ તો કેવું છે શું નહીં આપણને પોતાને સમજાય, બીજા બધા વ્યવહારોમાં જ્યાં હોય ત્યાં આપણને સમજાય. પરંતુ આનો દોષ છે એવું નહીં લાગે તમને, જો સમજાયું તો. દોષ છે એવું નહીં લાગે. લાગે દોષ છે એવું ના લાગે ને, સીધી વાત છે ને. એટલે વાણી મુખ્ય વસ્તુ છે. અને આ ટેપ રેકોર્ડ છે એવું સમજમાં બરોબર ફિટ થઈ જ ગયું તો અનુભવ જ છે. બધા મહાત્માઓ માટે અનુભવ જ છે આખો. એક્ઝેક્ટ ફિટ થઈ જવું જોઈએ. બોલાતું જાય ને સમજાતું જાય કે આ ટેપ રેકોર્ડ બોલે છે એવી રીતનું. એ પ્રેક્ટિસથી આવે, ધીમે ધીમે ચાલ્યા જ કરે ને. બધાને થાય છે જ, પ્રેક્ટિસ થઈ ગયેલી હોય છે બધાને. એટલે ડિસ્ચાર્જ અહંકારને જોયા કરવાનો એ વાણીના લેવલથી આપણને સમજાતો જાય અને જોવાતો જાય, જણાતો જાય અને સમજાય. જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો. છે 10 મિનિટ. દાદા ભગવાન મળ્યા પછી આપના દર્શન થયા, હા બધું શબ્દોમાં બોલાય, અંતરમાં બધું જે કંઈ ચાલ્યા કરતું હોય, પણ મેં તારણ મારું એવું કાઢ્યું છે કે આ જગતની બધી વસ્તુઓ જે હોય ને એમાં જે બધી ગમતી હોય એમાં બધો તડબોળ થઈને આખો દિવસ જતો જાય. પણ જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન, પોતાનું સ્વરૂપ ને બધું છે એ જે સતત આવવું જોઈએ એની જગ્યાએ આ બધી લમણા ચીકોમાં બહુ ફસાતું રહે છે. એટલે મને એમ થાય છે કે આનો ઉપાય શું કરવો? મને ઉપાય તો હોય જ નહીં આપણને, પરંતુ આપણો તો જોવા જાણવાનો પુરુષાર્થ જ હોય. પરંતુ જોવા જાણવામાં મહાત્માઓ આપણે એકબીજાને મળીએ તો પણ મહાત્માઓમાં એમનું મહાત્માપણાની દશા એ રીતે આપણે જો હોય તો ઘણું સારું પડે. એ જ રસ્તો છે. જ્ઞાની પુરુષ એટલે કે આપણે સ્પેસિફિકલી મૂકવાની જરૂર નથી. એ તો જેવો પ્રસંગ આવે ને આપણે સામે સામે મળીએ ત્યારે થાય. એ તો પણ એ તો બધા વખતમાં ના થઈ શકે ને, થઈ શકે નહીં ને. આવું સત્સંગનો માહોલ હોય અને આ તો પર્યુષણ પર્વના દિવસો છે એવા સમયોમાં બધું થઈ શકે છે. સમજાયું ને? અને આપણા જે આખા વર્ષમાં 5 મોટા 5 પ્રસંગો આવે છે તે વખતે બધાને બહુ લાભ થઈ જાય છે, પુષ્કળ લાભ થાય છે. ખ્યાલ આવ્યો? અને એટલું આપણે જોઈ લેવું કે આપણા પોતાના કર્મફળના ઉદયોમાં કોઈ પણ પ્રકારનો વિચાર આવે, બુદ્ધિ ચાલે, વર્તનમાં હોય, વ્યવહારમાં હોય, કોઈ પણ હોય ઉદય, તે કોઈ પણ ઉદયમાં આપણને કોઈ પણ પ્રકારે આપણી શુદ્ધાત્માની રુચિ અંદર વયા કરતી હોય એથી જઈ અને બહાર એ વ્યવહારમાં ખેંચાય. એટલે આપણને એનો રસ ચખાય આપણાથી. એ બહુ સાચવવા જેવું છે. ગંભીરમાં ગંભીર એ વસ્તુ છે. રસ કોઈ વ્યવહારના કોઈ પણ ઉદય પરિણામમાં રસ ન આવવો જોઈએ. ખ્યાલ આવે? એ રસ ગર્ભરસ કયો છે ને આખો ગર્ભરસ, પણ એ ડિસ્ચાર્જ ભાગમાં છે, પણ છે ખરો. એટલે ગર્ભરસ ના હોવો ઘટે આપણને. અને તમે કહો છો એમ આપણે આમાં આમાં આખો દિવસ જાય છે એટલે એમાં તો સતત મથામણ કરીને પુરુષાર્થ પણ એની પાછળ ધમધમાવી દઉં તો પડવું જ પડે છે. હાથમાં આવ્યું છે તો સમજાયું? તમે નિંદ્રાનું આવરણ હોય અને છતાં પુરુષાર્થમાં હોય તો
તો તેમાં પુરુષાર્થ તો નિંદ્રાનું આવરણ હોય તો દેહનું કર્મ છે, કર્મફળ છે આખું, સમજાયું? તો તમારી જાગૃતિ અંદર રહેશે, તમારી જાગૃતિ રહેશે. આખી રાત્રિની નિંદ્રાના પ્રયોગમાં આ થઈ શકે છે. સૂતા નિંદ્રા પહેલાં પ્રયોગ કરીને જઈએ આપણે, તો એ નિંદ્રામાં આપણે એમાં તંદ્રા સ્વરૂપ હોઈએ, એટલે આપણી જાગૃતિ હોય છે. અને જાગૃતિ પણ એક્ઝેક્ટ આપણે અહીંયા હોય એવું એ પ્રકારે ના હોય એટલું, પણ જરૂર રહી શકે છે બહુ. તો ધીમે ધીમે એક્ઝેક્ટ આવે, એ તો ધીમે ધીમે આવે, જરૂર આવે. આપણા બધા મહાત્માઓને કંઈ ને કંઈ અંશે અનુભવ થયેલા જ હોય. આ તો બધા ખ્યાલ આવે ને રાત્રિમાં પણ. એટલે એ રીતે છે. આ કોનું છે? મધુરીબેન. હા, આપણા હા. બોલતી વાણી માત્ર અતિક્રમણ છે. આ સમજે તો કલ્યાણ જ થઈ જાય. અને આટલું સમજાય કયું તો બધું જ સમજાઈ જાય. સૂત્ર છે. અચ્છા, અક્રમ વિજ્ઞાનમાં ઓગસ્ટના અંકમાં આવ્યું છે. શબ્દ બે પ્રકારના, એક બોલાતો શબ્દ અને બીજો ખાસ કરીને આપણે જેની પાસે આપણે દ્રષ્ટિ છે, જ્ઞાન છે આપણે બધા માટે, એ રેકોર્ડ સ્વરૂપનો શબ્દ, રેકોર્ડ સ્વરૂપ. એટલે હવે આપણને રેકોર્ડ સ્વરૂપ શબ્દ છે એવું બધી વાણીમાં તો નહીં રહે. શું રહેતો તો બહુ ઉત્તમ છે, જેટલું રહે તેટલું સારું. પણ જેમ જેમ એ રહે તેમ તેમ આપણને સમજાય, ભૂલ સમજાતી જાય. એ અતિક્રમણનો ભાગ સમજાય જ આપણને વાણીમાં. એને અતિ એટલે જરાક વ્યવહારમાં થોડા વ્યવહારના ક્રમણથી બહાર નીકળી ગયા. એટલે સાહજિકતાના ભાગ વ્યવહારનો હોય છે. જન્મીએ ત્યારે સાહજિકતાથી જ જન્મીએ છીએ, પણ મોટા થઈએ છીએ તેમ તેમ અસહજ થતું જ જાય છે. એ બધું પ્રતિ કરીને પાછું ક્રમણ એટલે નોર્મલ ફ્લો, સહજ ફ્લો એમાં આવી જવું પડે. અતિમાંથી પ્રતિ થઈ અને ક્રમણ નોર્મલ થવું પડે. આપણે નોર્મલ ફ્લો એટલે બધું જેમ બને તેમ બને છે, જેમ રાખે તેવું સંજોગ રાખે તેમ એવું જ રહે. એ સહજતા કહેવાય. સમજાયું? એમાં પછી કોઈ જાતનો પ્રયત્ન કશું હોતું નથી. એ સહજતા થાય છે આપણને. તે આપણા શરીરમાંથી જ થાય ને. આપણે બધા બોલ, વાણીનો બોલ ને બધું, અને વ્યવહારના વાણીના બોલમાં એવું બધું થયા કરે. એટલે ફાઇલોનો સંભાવ નિકાલ એટલે કહ્યું છે ને, બધા આજના વ્યવહારો બધા બહુ પ્રસરેલા હોય છે ને બધાને. એટલે વ્યવહારમાં કાળજી રાખવાની કે જેથી આપણે શરીર પર આવી જઈ અને આપણે બધું જાગૃતિ શરીરના લેવલ પર વધારે સારી રહી શકે. સમજાયું? ફાઇલોનો સંભાવ નિકાલ એટલે એ તો બહારના વ્યવહારમાં કહ્યું ને પોતાના બધા જ અંદરના વ્યવહાર. બોલો. પ્રશ્ન એવો છે દાદાજી, પ્રશ્ન એવો છે કે ભારે પ્રસંગ થયા પછી એ પ્રસંગનું પ્રતિક્રમણ આપણે કરીએ થાય છે, એટલે આપણે, એટલે હું મારી વાત કરું છું, ત્યારે સારું લાગે. પણ એવું થાય કે અમુક કલાકો પછી અથવા તો પછીના દિવસે તંત અથવા તો પકડ રહે છે. તો આ શું છે દાદાજી? એટલે પ્રતિક્રમણ યથાર્થ નથી થયું કે એ શું છે પ્રકૃતિ? ના, એ વધારે માગે છે પ્રતિક્રમણ. એ પ્રતિક્રમણ વધારે માગે છે. એ ગાંઠ જરા મોટી હોય, ચિકાસવાળું હોય એટલે એને કરવા જ પડે. પણ એક વખત પ્રતિક્રમણ બરાબર વ્યવસ્થિતપણે વિધિપૂર્વક કરો ત્યારે એનું એક પડર તો ઉકલે જ હંમેશા. એટલે પણ પડરો ઘણા છે એના બધા, એટલા માટે પડરો છે આ બધા કર્મફળના અને આવરણોના બધી રીતે કહીએ ને આપણે એ. અને આ મોહની એ કર્મ છે, ચારિત્ર મોહની કહે છે ને, મન વચન કાયા નહીં. એ બધું મોહની ઉકલે છે આપણી. આ આપણે ચારિત્ર મોહની કહેવાય મહાત્માઓને બધી ચારિત્ર મોહની. અને વ્યવહારમાં લોક દ્રષ્ટિમાં ચારિત્ર મોહની કેવી રીતે સમજાય છે કે એ ખાલી બહારના વ્યવહારથી જ સમજાય છે એ તો. અને આપણે માટે અંદરનો વ્યવહાર છે આ, આંતર વ્યવહાર. સમજાયું ને? એટલે અંદરની ગાંઠો એ બધી ઓગાળવા માટેનો આ પુરુષાર્થ છે ચારિત્ર મોહની બધી. અસલ એ જ છે. આજે સંસાર કે ઘર છોડી ગૃહસ્થ જીવન છોડીને સંયમ માર્ગ સાધુપણું સ્વીકારવામાં આવે છે એ આના માટે હોય છે
સમજાયું? પણ એ વ્યવહારથી લૌકિક દ્રષ્ટિથી એને ચારિત્ર કહેવાય છે. વ્યવહાર તો હંમેશા રહેવાનો જ, વ્યવહાર તો રહેવાનો જ, સમજાયું? પરંતુ ભગવાનની ભાષામાં, અધ્યાત્મમાં ચારિત્ર, અંતરના ચારિત્રને ચારિત્ર કહે છે. અને એટલા માટે તપ, આજ્ઞા એ તપ છે, એ કારણે જ આ રીતે જોવાનું છે આપણે, અંતરના લેવલે. અને અંતરમાં બધું એમાંથી આપણને જો એ જ્ઞાતા દ્રષ્ટાના પ્રયોગો મૂકીએ અને જેટલું રહીએ ફ્રી ટાઈમમાં, તો એ અંદર પરમાણુઓ છે ને, આ વ્યવહાર બાકી રહ્યો ને આપણો, એ પરમાણુઓ આખા બધા બહુ પરમાણુનું જ છે શરીર. આ તો બહારનું શરીર આવું દેખાય છે આપણને, બાકી પરમાણુનો આખો જથ્થો જ બધો એનો છે. એ પરમાણુઓ અંદર એકબીજાના ઘર્ષણમાં આવે છે, અંતરે હૃદયના લેવલે. સમજાય છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ જ મુખ્ય છે, તે એ લેવલે જ રહેવાનું છે આપણે. એટલે મનનું દરસલ સ્થાન જે હૃદયમાં, હૃદય નજીકમાં ત્યાં છે, ત્યાં આગળ એના કારણે, સમજાયું ને? એટલે તે વખત એ ત્યાં એ કરીએ, બુદ્ધિનું હોય તો ત્યાં આગળ એનું ચલણ હોય ત્યારે ત્યાં કરીએ. આપણું શરીરનું જે ડિસ્ચાર્જ ચિત્ત છે, હજુ શરીરમાં ભણાઈ ગયેલું, જે હજુ ખાલી થતું જાય છે, ત્યાં આગળ આપણે રહેવું પડે. અને શરીરનો, દેહનો અહંકાર, આ બધામાં રહેવું એ વધારે અંતરતપ થઈ ગયું બધું. અને તે વખતે પરમાણુઓ બધા ઘર્ષણમાં એકબીજાના આવતાથી ઘર્ષણ આવે એટલે અગ્નિ પેદા થાય જ હંમેશા. પરંતુ આપણો જ્ઞાતા દ્રષ્ટાનો પ્રયોગ છે, એટલે એ જ અગ્નિ પછી આપણા જ્ઞાતા દ્રષ્ટા પ્રયોગ કરીને એ ઘર્ષણમાં જ્ઞાન અગ્નિ સ્વરૂપે પાછો ધીમે ધીમે કન્વર્ટ થાય છે. સમજાયું? તપ થાય એટલે અગ્નિ થવાનો જ છે તપ બધાનો, પણ એ પછી જ્ઞાન અગ્નિમાં પરિણમે છે, તે મુખ્ય વસ્તુ છે. અને જ્ઞાન અગ્નિમાં પરિણામ થતાં જ એની ચિકાશ બધી ઓગળતી જાય. ગાંઠ, ગ્રંથિ હોય, ગાંઠ હોય, તે ઓગળતી જાય બધી જ્ઞાન. એટલે આપણે બધાનો આ આજ્ઞાધર્મ એ જ્ઞાનાગ્નિનો પ્રયોગ છે. આજ્ઞાધર્મ એ જ્ઞાન અગ્નિ માટેનો અંદર પેદા થઈને રહ્યા જ કરે બધાને. આમ તો રહે છે, પરંતુ આજના પ્રેશરો એટલા બધા છે આપણા વ્યવહારના, એટલે આપણને જરા ખ્યાલ નથી હોતો. દિવસના હોય તો બધું કામમાં હોઈએ ને બધા, એટલે ના આવે. એટલે આ પ્રયોગો કરવા પડે, બધા પ્રયોગો મૂકવા પડે. ચોક્કસ. હવે 5 વાગ્યા છે. આજે આ શરીર જરા ઢીલું છે, એટલે આપ બધા રજા આપો તો થોડું જઈએ. ચોક્કસ. અને દરમિયાનમાં હા બોલો. હા, શૈલેષાનંદ દાદાજી, ઘણા બધાની ભાવનાથી અમે અમારા પ્રતિક્રમણો ચાલુ કરીએ એ પહેલા એક સામૂહિક પ્રતિક્રમણ હું બોલાવું છું. બધાની ભાવના છે, મને વિનંતી મળી છે. પછી અમે પ્રતિક્રમણ પ્રયોગમાં બેસશું ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ પછી જજો, આપના પુરુષાર્થમાં જ રહેજો અને ઉપયોગપૂર્વક રહેજો. અને આપ અહીંયા જશો અમારી સાથે, આપ જશો પણ અહીંયા હશો. તો દાદાજી, અમે બધાને સામૂહિક અમારી ભાવનાથી વિધિપૂર્વક હા એક પ્રતિક્રમણ પહેલા કરીએ, પછી અમે અમારું શરૂ કરીએ છીએ. હું બોલાવું છું મહાત્માઓ, ધીમેથી પોતાના કાનને સંભળાય, હૃદયપૂર્વક આપણે ભાવના છે એ રીતે કરી લઈશું. હે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજી, હે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજી, મહી પ્રગટ દાદા ભગવાનને, મહી પ્રગટ દાદા ભગવાનને વારંવાર વંદન કરી, વારંવાર વંદન કરી અમે સૌ આપના બાળકો, અમે સૌ આપના બાળકો આપની દશાને ન સમજી શક્યાથી, આપની દશાને ન સમજી શક્યાથી જે કાંઈ પણ અવિનય, અભક્તિ, કે શંકાના દોષો થયા હોય, યથાર્થ વિનય ન સમજાયો અને સચવાયો હોય, યથાર્થ વિનય ન સમજાયો અને સચવાયો હોય, કંઈ પણ અવળું,
અવળું ક્યારેય પણ વિચારમાં પણ આવ્યું હોય ક્યારે પણ વિચારમાં પણ આવ્યું તો હોય તે સર્વ દોષોની તો તે સર્વ દોષોની અમારા જ હિત માટે અમારા જ હિત માટે પ્રેમપૂર્વક ક્ષમા માગીએ છીએ. પ્રેમપૂર્વક ક્ષમા માંગીએ છીએ. આપની આજ્ઞા, આપની આજ્ઞા, આપના શબ્દો આપના શબ્દો ન સમજી શકાતા, ન સમજી શકાતા, ન પાડી શક્યા હોઈએ ન પાડી શક્યા હોઈએ તે માટે ક્ષમા માગીએ છીએ. તે માટે ક્ષમા માગીએ છીએ. અને આપની અંતરદશાને સમજતા, આપની અંતરદશાને સમજતા, દાદા ભગવાન સાથે દાદા ભગવાન સાથે અભેદતા અનુભવતા, અભેદતા અનુભવતા અમે પણ દાદા સ્વરૂપ થવા તરફ અમે પણ દાદા સ્વરૂપ થવા તરફ પ્રગતિ માંડીએ. પ્રગતિ માંડીએ. એવી આપની કૃપા આશીષો એવી આપની કૃપા આશીષો અમને નિરંતર પ્રાપ્ત હોજો, પ્રાપ્ત હોજો, પ્રાપ્ત હોજો. અમને નિરંતર પ્રાપ્ત હોજો, પ્રાપ્ત હોજો, પ્રાપ્ત હોજો. જેવા છીએ તેવા જેવા છીએ તેવા પણ દિલથી આપના બાળકો સ્વરૂપે રહી શકીએ આપના બાળકો સ્વરૂપે રહી શકીએ એવી પરમ કૃપા આપજો. એવી પરમ કૃપા. જય સચ્ચિદાનંદ. સાથે જ સૌ મહાત્માઓ વતી મનહરબાના શુદ્ધાત્માને નમસ્કાર કરી, સોનલબેન અને બિપિનભાઈના શુદ્ધાત્માને નમસ્કાર કરી, વ્યવહારમાં આવતા જ્યાં જે કંઈ પણ ભલે અભેદ છીએ, અભેદ પ્રેમ સ્વરૂપે છીએ, પણ વ્યવહારથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો સમસ્ત સંઘ અભેદ ભાવે સર્વ સાથે ક્ષમા માગી સોનલબેન ઊભા થઈને આપતા પુત્રોની પહેલાં વડીલો અને બધા સર્વ મહાત્મા ગણના બધાના ઊભા થઈને નમસ્કાર કરી દિલથી આલોચના પ્રતિક્રમણ કરી લો. આપ પણ કરી લો અને અમે પણ કરીએ. આપતા પુત્ર સાહેબો, આ સોનલ બચ્ચાને બધા માફી કરજો. અમારી જાણી અજાણી જે કંઈ ભૂલો થયો કહો બધાને, પહેલાં સાહેબોને બધાને પ્રાપ્ત માનવચન સોનલના શુદ્ધાત્મા ભગવાન આપ સર્વેની માફી માંગે છે. જાણતા અજાણતા કંઈ પણ આપતા પુત્રોનો, વડીલોનો તથા સર્વે સંકિતધારી મહાત્માઓનો અવિનય, અવિવેક, અપરાધ, અભક્તિ થઈ હોય તો તેની સોનલ, બિપિનભાઈ અને અમારું સર્વ પરિવાર પારસ રાજુ તરફથી અમે બધાની માફી માગીએ છીએ અને અમે ફરીથી એવા દોષો ના થાય એવી ખાસ દ્રઢ નિર્ણય નિશ્ચય કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. બસ સર્વ મહાત્માઓ દાદાની સાથે અભેદતા અનુભવતા, અભેદ પ્રેમે કરીને આ વ્યવહારનો સાગર આજ્ઞા ધર્મે કરીને ઓળંગી જઈએ એવા પ્રાર્થના છે. સર્વ આપતપુત્રો, મહાત્માઓ ને બધી બહેનો, મનહરબેનથી કંઈ પણ દોષ અપરાધ થયા હોય, વાણીના દોષો વધારે થયા હોય, કારણ કે દાદાની તબિયતની કાળજી રાખવા માટે મારે કોઈને કંઈ ને કંઈ કહેવાનું આવે જ છે, તો તે બદલ મને માફ કરજો અને જય સચ્ચિદાનંદ.